થરાદ બોરડુ ગામની સીમમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર પોલીસનો પંજો, ₹42,500નો મુદ્દામાલ જપ્ત. વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. તાજેતરમાં વાવ થરાદ વિસ્તારના બોરડુ ગામની સીમમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પેરોલ ફ્લો ટીમે સફળ દરોડો પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેરોલ ફ્લો ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે બોરડુ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલુ રહી છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો. ખેતરમાં ચાલતી હતી ભઠ્ઠી. પોલીસે બોરડુ ગામના રહેવાસી માવજીભાઈ ઠાકોરના ખેતરમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં દેશી દારૂ બનાવવાની સક્રિય ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાનો કાચો માલ, સાધન સામગ્રી અને તૈયાર દારૂ સહિત કુલ ₹42,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભઠ્ઠીનો કર્યો નાશ. દરોડા દરમિયાન પોલીસે દારૂ બનાવવાની ભઠ્ઠીનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને ગેરકાયદેસર જથ્થો કબજે લીધો હતો. આ કાર્યવાહીથી પંથકમાં દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે ગેરકાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ થરાદ. ચિરાગ કોરડિયા સાહેબ, આઈજીપી બોર્ડર રેન્જ ભુજ, નાઓના માર્ગદર્શન અને સૂચના તેમજ એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના આધારે વાવ થરાદ જિલ્લામાંથી દારૂની બધીને નેસ્તો નાબૂદ કરવા બાબતે જે પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જે બાબતે આજ ગઈકાલે એક બાતમી મળેલ કે બોરડુ ગામની સીમમાં એક દારૂની ભઠ્ઠી ચાલી રહી છે. જે આધારે પેરોલ ફ્લોની ટીમે તોમતદાર માવજીભાઈ છગનજી ઠાકોર રહે બોરડુ નાઓના ખેતરમાં એક દારૂની ભઠ્ઠી દારૂ બનાવવા માટે ચાલુ રહેલી હતી. જે રેડ કરી અને પેરોલ ફ્લો દ્વારા 1510 લીટર વોશ કિંમત ₹37,500 અને 25 લીટર દેશી દારૂ કિંમત ₹5,000, કુલ કિંમત ₹42,500નો મુદ્દામાલ ઝડપી પાડી અને આ દારૂની ભઠ્ઠી તોડી અને આ તોહમતદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વાવ થરાદ જિલ્લાના મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની દારૂ અને ડ્રગની ઝીરો ટોલરન્સની નીતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ જે દારૂની ભઠ્ઠી પકડાયેલ છે તેમાં બીજા કોઈની સંડોવણી મળી આવશે અથવા તો પોલીસની કોઈ સંડોવણી મળી આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.